જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, સોનલ એક ખૂબ જ ગરીબ પરિવારની દીકરી હતી અને તેના લગ્ન બાદ તેના પતિ સુરેશ અમેરિકા જતો રહ્યો હતો. ત્યારે તેના સાસરિયાના લોકો તો એવું જ સમજી રહ્યા હતા કે અમને લોકોને મફતની નોકરાણી મળી ગઈ છે. અને ત્યારે સોનલ પણ તેના સાસરિયાના 20 લોકો માટે ઘરનું બધું જ કામ કરતી રહેતી હતી. બીજા બધા લોકો તો પોતપોતાના રૂમમાં એસી ચાલુ કરીને મોજથી સૂતા હતા. અને જ્યારે 10,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું ત્યારે સોનલની સાસુ તેના દીકરા સુરેશને ફોન કરીને કહેવા લાગી કે દીકરા, તારી પત્ની તો 24 કલાક એસી ચાલુ કરીને આરામ કરતી રહે છે, એટલે આ વખતે 10,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે અને અમારી પાસે લાઇટ બિલ ભરવા માટે પૈસા પણ નથી, તેથી તું પૈસા મોકલાવ એટલે અમે લાઇટ બિલ ભરી દઈએ. અને મિત્રો, એ સમયે સોનલ ગર્ભવતી હતી અને આખો દિવસ ઘરનું કામ કરવાના લીધે એને ગર્ભપાત થઈ ગયો હતો. એટલે ત્યારે તેના સાસુ કહેવા લાગ્યા કે સુરેશ, તારી પત્ની તો જાણી જોઈને ગર્ભપાત કરાવીને આવી છે. ત્યારે પોતાની માના મોઢેથી આટલું સાંભળતા જ સુરેશનું મન વ્યથિત થવા લાગ્યું અને તે કોઈને કંઈ પણ જાણ કર્યા વગર 2 દિવસમાં વિદેશમાંથી પોતાના ઘરે આવી ગયો. અને ઘરે આવીને જાણે તેણે ઘરનું દ્રશ્ય જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેના હોશ ઉડી ગયા. તો મિત્રો, શું હતી આખી વાત એ આપણે આ કહાનીના માધ્યમથી જાણીશું. પરંતુ કહાની શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. આજે સોનલ પોતાના રૂમમાં લાલ કલરનું પાનેતર પહેરીને બેઠી હતી. જાણે એ કોઈ આકાશમાંથી ઉતરેલી કોઈ અપ્સરા હોય એવું લાગી રહ્યું હતું. પોતાના ચહેરા પર ઘૂંઘટ ઓઢીને શરમાઈને બેઠી બેઠી એ પોતાના પતિ સુરેશની રાહ જોઈ રહી હતી. રાતના 2 વાગી ગયા હતા અને થાકને કારણે તેની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. એટલામાં જ હળવા અવાજ સાથે તેના રૂમનો દરવાજો ખુલ્યો અને સુરેશ અંદર આવ્યો. નવી પરણેલી પોતાની વહુને જોઈને સુરેશ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મિત્રો, સોનલ ખૂબ જ ગરીબ ઘરની દીકરી હતી અને સુરેશ એક અમીર પરિવારનો દીકરો હતો. પરંતુ સોનલના સુંદરતાના લીધે જ સુરેશની માને ગમી ગઈ હતી. એટલે એણે પોતાના દીકરા સુરેશનું સગમણ સોનલ સાથે કરાવવાનું નક્કી કર્યું હતું અને 1 મહિનામાં તે બંનેના લગ્ન પણ કરાવી દીધા હતા. હવે આજે સોનલ પણ સુરેશની પત્ની બનીને એની સામે બેઠી હતી. ત્યારે સુરેશ હસતા હસતા એના હાથમાં વીંટી પહેરાવા લાગ્યો અને ત્યારે સોનલે તો હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે મારી કિસ્મત આવી રીતે બદલાઈ શકે છે. કારણ કે મિત્રો, જીવનમાં ક્યારેક ખોટા ઘરેણાં ખરીદવાની પણ એમની હેસિયત નહોતી. એને આજે સુરેશ સાચા હીરાની વીંટી પહેરાવી રહ્યો હતો. ત્યારે સુરેશ કહેવા લાગ્યો કે સોનલ, તને મારી માએ પસંદ કરી છે, પરંતુ હું જાણું છું કે તું મારા સારા વર્તનથી અમારા પરિવારના બધા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લઈશ અને હું પણ તને ખૂબ જ પ્રેમ કરીશ અને તારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીશ. પરંતુ સોનલ, એના બદલામાં હું તને ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે તું મારા પરિવારની સાચા મનથી સેવા કરજે અને ક્યારેય પણ મારી માની સામે જીભ ચલાવતી નહીં અને તેનો હંમેશા આદર કરજે, કેમ કે એણે મને ખૂબ જ મુશ્કેલીથી ઉછેરીને મોટો કર્યો છે. ત્યારે આ સાંભળીને સોનલ હસવા લાગી અને કહ્યું કે સુરેશ, જ્યારે આપણું સગપણ થયું છે ત્યારથી જ
મેં તમારા પરિવારને મારો પરિવાર જ માની લીધો છે અને હું તમારા પરિવારના તમામ સભ્યોનું ખૂબ જ સેવા કરીશ અને કોઈ પણની સામે ક્યારેય કશું બોલી પણ નહીં. જો કદાચ કોઈ મને કશું કહી દેશે તો હું તેને આશીર્વાદ સમજીને ગ્રહણ કરી લઈશ. મિત્રો, હવે આવી રીતે ખૂબ જ ખુશીથી થોડા દિવસો વીત્યા બાદ સુરેશને પોતાની નોકરી પર પાછા જવાનો સમય આવી ગયો, કેમ કે અમેરિકામાં રહેતો હતો અને લગ્નની રજા લઈને એ અહીંયા આવ્યો હતો. ત્યારે સોનલ ખૂબ જ ઉદાસ હતી, પરંતુ એણે પોતાના દિલ પર પથ્થર મૂકીને એવું વિચાર્યું કે પોતાનો પતિ સુરેશ નોકરી માટે અમેરિકા જાય છે તો શું થઈ ગયું? આખરે મારા પરિવારના બધા જ લોકો તો મારી સાથે છે ને. ત્યારે સુરેશની માનું વર્તન પણ સોનલની સાથે ખૂબ જ સારું હતું, પરંતુ સોનલને એક વાત સમજતી ન હતી કે જ્યારે પણ તેનો પતિ સુરેશ તેની આસપાસ ન હોય ત્યારે તેના સાસુ તેને ગંભીર નજરે જોતા રહેતા. આ જોઈને સોનલને એવું લાગી રહ્યું હતું કે એનો વહેમ છે. હવે સુરેશ પોતાની પત્ની સોનલને ઘણા બધા વચનો આપીને ત્યાંથી નીકળી ગયો અને સોનલ પોતાના ઉદાસ મન સાથે એકલી પડી ગઈ હતી. પરંતુ એ નહોતી જાણતી કે પોતાના પતિ સુરેશના ગયા પછી એના જીવનમાં કેટલી મોટી મુસીબત બતાવવાની છે. મિત્રો, હવે સુરેશની નાની બહેન રોશનીની સગાઈ નક્કી થઈ રહી હતી અને દર બીજા દિવસે એના સાસરા વાળા આવતા હતા. આજે સુરેશના ગયા બાદ એ પહેલી વાર આવી રહ્યા હતા. સવારે જ્યારે સોનલ પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે દરવાજો ખુલ્યો અને તેના સાસુ રૂમમાં આવીને કહેવા લાગ્યા કે ઉઠો મેડમ, ક્યાં સુધી સૂઈ રહેવાનું છે? આખો દિવસ પથારીમાં જ પડ્યું રહેવું છે કે ઊભું થઈને કંઈ કામ કરવું છે? આજે રોશનીના સાસરી વાળા આવી રહ્યા હતા એટલે ઉઠીને તેના માટે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કર. મારા દીકરાને તો બગાડી દીધો છે એટલે અમારે તો કંઈક કરવું પડશે ને. ત્યારે સોનલ એના સાસુના અચાનક બદલાયેલા વર્તનથી ચોંકી ગઈ, પરંતુ ત્યારે એ કંઈ બોલી નહીં અને ચૂપચાપ મોઢું ધોઈને રસોડામાં આવી. ત્યારે હજુ સવારના 8 વાગ્યા હતા અને તેના સાસુએ સોનલને આખા પરિવાર માટે નાસ્તો બનાવવાનો ઓર્ડર આપી દીધો હતો. એટલે એ ચૂપચાપ નાસ્તો બનાવવા લાગી. પરિવારના બધા જ સભ્યો હજુ તો આનંદની સૂઈ રહ્યા હતા એટલે તેણે બધા માટે પરોઠા અને ચા બનાવી આપ્યા. ત્યારબાદ બહાર આવીને જોયું તો હજુ સુધી બધા સૂઈ રહ્યા હતા એટલે તેણે આગળ વધીને પોતાની નણંદ રોશનીને ઉઠાડી અને કહેવા લાગી કે રોશનીબેન, મેં તમારા લોકો માટે નાસ્તો બનાવી દીધો છે એટલે તમે ઉઠીને નાસ્તો કરી લ્યો. પરંતુ ત્યારે રોશની તો ગાઢ નિંદ્રામાં સૂતી હતી એટલે એણે સોનલને ધક્કો મારી દીધો અને કહેવા લાગી કે નાસ્તો બનાવી દીધો છે તો કોઈ અહેસાન નથી કર્યો. હું થોડી વાર બાદ ઉઠીને નાસ્તો કરી લઈશ, એટલે હવે તું મારું લોહી નહીં પીતી અને મને સુવા દે. ત્યારે પોતાની નણંદના મોઢેથી આવું સાંભળીને સોનલને ખૂબ જ દુઃખ લાગ્યું અને એ ચૂપચાપ એના રૂમમાંથી બહાર નીકળી ગઈ. ત્યારબાદ એ પોતાના સાસુને શોધવા લાગી અને એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે એના સાસુ પણ એસી વાળા રૂમમાં શાંતિથી સૂઈ રહ્યા હતા. એટલે એ ચૂપચાપ બેઠક રૂમમાં આવીને બેસી ગઈ. આજે તેના ઘરના તમામ લોકો 11:30 વાગ્યે ઉઠ્યા અને ત્યારે સોનલે શાંતિથી બધાને નાસ્તો પીરસ્યો. જ્યારે તેની નણંદે ડબ્બામાંથી પરોઠા કાઢીને ખાવાનું શરૂ કર્યું તો તે મોઢું બગાડવા લાગી અને કહેવા લાગી કે મમ્મી, આ શું છે? પરોઠા તો ઠંડા થઈ ગયા છે, આવા પરોઠા આપણે કેવી રીતે ખાઈ શકીએ? ત્યારે જ સોનલના સસરા બોલ્યા કે મને તો તાજી રોટલી બનાવી આપ, આવા ઠંડા પરોઠા મારાથી નહીં ચવાઈ શકે. આવી રીતે એક એક કરીને બધા જ લોકો પોતપોતાની ફરમાઈશ કરવા લાગ્યા અને બધા જ લોકો ડાઇનિંગ ટેબલની બાજુમાં બેસીને સતત બૂમો પાડવા લાગ્યા, પરંતુ કોઈ ઊભું થઈને એને મદદ કરવા ન આવ્યું. ત્યારે ઘરમાં સોનલ સહિત ટોટલ 20 લોકો રહેતા હતા. સુરેશની મોટી બહેન પરણિત હતી અને એ એના પોતાના 4 બાળકો સાથે પિયરમાં જ રહેતી હતી.
એનો પતિ પણ વિદેશમાં નોકરી કરતો હતો. સુરેશના કાકા કાકી અને એના બાળકો અને સાસુ સસરા, આટલા બધા લોકોનું કામ બિચારી સોનલ સાથે આવી ગયું હતું. અને ઘરમાં આટલા બધા લોકો હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ કામમાં સોનલની મદદ કરવા માટે તૈયાર ન હતું. ત્યારે આ બધું જોઈને સોનલને આશ્ચર્ય થયું કે આખરે મારા આવ્યા પહેલા આ ઘરનું કામ કોણ કરતું હશે. એના ઘરમાં સફાઈ કરવા માટે એક કામવાળી બાઈ આવતી હતી, પરંતુ જ્યારથી સોનલે ઘરનું કામ પોતાના માથા ઉપર લીધું ત્યારથી તેના સાસુમાએ પેલી કામવાળી બાઈને પણ કાઢી મૂકી હતી અને એ કામ પણ સોનાલી પાસે કરાવવા લાગ્યા હતા. અને સોનલ સવારે વહેલા ઉઠીને સાફ સફાઈ કરતી, નાસ્તો બનાવતી, બપોરનું જમવાનું બનાવતી, બધા જ લોકોના કપડાં ધોતી. ત્યાં સુધી એનો આખો દિવસ ઘરના કામકાજ કરવામાં જ પસાર થઈ જતો. ઉનાળાના દિવસો હતા, તેમ છતાં એ ગેસની સામે ઊભી રહીને દરેક લોકોની પસંદગીનું ભોજન બનાવતી. ઘરના બધા જ લોકો તો એસી વાળા રૂમમાં આડા પડીને બસ સોનલને ઓર્ડર આપતા રહેતા. અને ત્યારે રસોઈ બનાવીને સોનલની હાલત ખરાબ થઈ રહી હતી. અને જ્યારે ભોજન તૈયાર થઈ જાય એટલે બધા લોકો સોનલ ઉપર અહેસાન કરતા હોય એવી રીતે એસી વાળા રૂમમાંથી બહાર નીકળીને ડાઇનિંગ ટેબલ પર બેસી જતા. અને એને ખાવાનું ખાતી વખતે પણ સોનલને ઘણીવાર સુધી ઊભી રાખતા અને સોનલ બધાની જરૂરિયાતો પૂરી કરતી. ખાવાનું ખાધા પછી બધા જ લોકો ડાઇનિંગ ટેબલ પર મૂકીને એ લોકો પાછા એસી વાળા રૂમમાં ઘૂસી જતા અને બિચારી સોનલ ફરીથી એના એઠા થયેલા વાસણો ધોવા લાગતી. આ દિવસો દરમિયાન સોનલની તબિયત ખૂબ જ ખરાબ રહેવા લાગી હતી. એ સવારે જ્યારે ઉઠતી ત્યારે ઉલટીથી એની હાલત ખરાબ થઈ જતી. રસોડામાં કામ કરતી વખતે ઘણી વખત એને ઉલટી થતી. જ્યારે એના સાસુને ખબર પડી કે મામલો કંઈક બીજો જ છે, પરંતુ ત્યારે એમણે સોનલને કંઈ પણ ન કહ્યું. એક દિવસ સોનલની માં એને મળવા માટે આવી હતી. ત્યારે સોનલે એને બધું જણાવ્યું. એટલે ત્યારે સોનલની માં આ બધું સાંભળીને ચોંકી ગયા અને પોતાની દીકરી સોનલને નજીકની મહિલા હોસ્પિટલ પાસે લઈ ગયા. જ્યારે ડોક્ટરે ચેકઅપ કર્યું તો તેણે ખુશખબરી આપી કે સોનલ પ્રેગ્નેન્ટ છે. આવું સાંભળીને ત્યાં સોનલનો આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે મારા જીવનમાં આટલી મોટી ખુશી આવી છે અને મને ખબર પણ ન પડી. હવે એ ઘરે પાછી આવી અને ડોક્ટરે એને આરામ કરવાની અને ખાવા પીવાની સલાહ આપી હતી. ડોક્ટરનું એવું કહેવું હતું કે સોનલના શરીરમાં લોહીની ખૂબ જ કમી છે. એટલે સોનલની માં એક ઘરે આવીને એના સાસુને જણાવ્યું કે સોનલ પ્રેગ્નેન્ટ છે અને ડોક્ટરે એને આરામ કરવાનું કહ્યું છે. એટલે થોડા સમય માટે તમે કોઈ કામવાળી બાઈ રાખી લ્યો તો સારું રહેશે. ત્યારે સોનલના સાસુએ ખૂબ જ ખુશ થવાનો ઢોંગ કર્યો અને કહેવા લાગ્યા કે હા બહેન, સોનલ તો મારી દીકરી જેવી છે અને આવી હાલતમાં હું એની પાસે ઘરનું કામ કેવી રીતે કરાવી શકું. એટલે હું આજે જ કોઈ કામવાળી બાઈની વ્યવસ્થા કરું છું. સોનલના સાસુની આવી વાત સાંભળીને સોનલના મમ્મી સંતુષ્ટ થઈને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ સોનલ જ્યારે આરામ કરવા માટે પલંગ પર આડી પડી એટલે તરત જ તેના સાસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે સોનલ, મહેમાન આવ્યા છે એટલે ઊભી થઈને એના માટે ચા પાણીની વ્યવસ્થા કર અને તારે વધારે પડતું સુવાની કોઈ જરૂર નથી. આવી સ્થિતિમાં કામ કરી એ તો સ્વાસ્થ્ય સારું રહેશે. ત્યારે સોનલ તેના સાસુ સામે આશ્ચર્યથી જોવા લાગી, પરંતુ તે કંઈ પણ બોલી નહીં અને ચૂપચાપ ઊભી થઈને મહેમાનો માટે ચા પાણીની વ્યવસ્થા કરવા લાગી. સોનલના પ્રેગ્નન્સીના સમાચારની તેના પરિવારના લોકોને કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો, કારણ કે એને તો કામકાજ માટે નોકરાણીની જરૂર હતી. એટલા માટે જ તેઓ ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરીને ઘરમાં લાવ્યા હતા. આ બાજુ પોતાની તબિયત ખરાબ હોવા છતાં પણ સોનલ આખો દિવસ ઘરનું કામ કરતી રહેતી. એક દિવસ સુરેશનો ફોન આવ્યો. ત્યારે એણે એને કહેવાની કોશિશ કરી કે ઘરમાં વધુ પડતા કામકાજને કારણે હું પરેશાન થઈ રહી છું
પરંતુ જ્યારે એણે પોતાના પતિ સુરેશને એવું કહ્યું કે તમારી બહેનો રસોડામાં મારી કોઈ પણ પ્રકારની મદદ નથી કરાવતી, તો ત્યારે સુરેશ અચાનક ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે હું આટલો દૂર આવીને તમારા બધા માટે રાત દિવસ કામ કરી રહ્યો છું અને તમે તારી નાની નાની ઘરેલું વાતોને કરીને અને મને પરેશાન કરતા રહો છો. અરે અમે મારી બહેનને તો થોડા દિવસ માટે આપણા ઘરે રહેવાની છે. કાલે ઉઠીને એ લગ્ન કરીને એના સાસરે જતી રહેશે અને તું થોડું વધારે કામ કરી લઈશ તો એમાં શું વાંધો આવશે. ત્યારે પોતાના પતિની આવી વાત સાંભળીને સોનલ ચોંકી ગઈ, કેમ કે સુરેશ તેને થોડું કામ કહી રહ્યો હતો. એ કામોમાં સોનલ સવારે 6 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી વ્યસ્ત રહેતી હતી અને હવે સમજાઈ ગયું હતું કે સુરેશને ફરિયાદ કરવાથી કોઈ ફાયદો નથી. તેની સાસુ અને નણંદોનું વર્તન પણ ખૂબ જ વધારે ખરાબ હતું. તેઓ તો બિલકુલ કોઈ નોકરાણીની જેમ સોનલ સાથે વર્તન કરતા હતા. સોનલને હવે સમજાયું હતું કે આ લોકો ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરાવીને પોતાના ઘરમાં શા માટે લાવ્યા હતા, કેમ કે એ મારી પાસે હંમેશા એના ઘરનું કામ કરાવતા રહે. જ્યારે બધા જ કામો કરીને થાકીને સોનલ રાત્રે પોતાના રૂમમાં ગઈ તો ત્યારે એને એક સાંધામાં દુખાવો થવા લાગ્યો. હવે આ દરમિયાન એને ખ્યાલ જ ન આવ્યો કે એને સુરેશ સાથે ફોન પર વાત કરવાની છે. એણે જ્યારે એનો ફોન જોયો તો સુરેશના ઘણા બધા મિસ કોલ આવ્યા હતા. એટલે એણે પોતાના પતિ સુરેશને ફોન કર્યો તો સુરેશ ફોન ઉઠાવીને એવું કહેવા લાગ્યો કે તું આખો દિવસ શું કરે છે? તારી પાસે એટલો પણ ટાઈમ નથી હોતો કે દિવસમાં 2 ઘડી મારી સાથે વાત કરી શકે. હું તારા આરામ માટે જ અહીંયા પરદેશમાં રહું છું, પરંતુ મને તો એવું લાગે છે કે તને મારામાં કોઈ રસ જ નથી રહ્યો. સુરેશ સોનલને ફોન પર આવું બધું કહેતો રહેતો હતો. હવે તો સોનલની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી અને એવું લાગતું હતું કે લગ્ન કરીને હું ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. પોતાના પતિ સાથે યોગ્ય સમયની ન વિતાવી શકવાને કારણે એ બંને વચ્ચે પણ ઘણી બધી દૂરી થઈ ગઈ હતી. આ દૂરી તો સોનલના સાસુ ઘણો બધો ફાયદો ઉઠાવતા હતા. એ પોતાના દીકરા સુરેશને ફોન કરીને સોનલ વિરુદ્ધ ખોટી વાતો કરતા રહેતા અને ત્યારે એની વાતો સુરેશ સાચી માની લેતો. કારણ કે સુરેશ ખૂબ જ સીધો છોકરો હતો, એટલે એ સોનલ સાથે આ બાબતે કોઈ પણ પ્રકારની વાત કરતો ન હતો, પરંતુ મનમાં ને મનમાં એને ફરિયાદ જરૂર કરતો. એક દિવસ સોનલના સાસુ બેઠક રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે બહારથી એક નાની દીકરી રોશની અંદર આવી અને એના હાથમાં વીજળીનું બિલ હતું અને એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. અંદર આવતા વેત એ કહેવા લાગી કે મમ્મી, આ મહિને આપણા ઘરનું લાઇટ બિલ 10,000 રૂપિયા આવ્યું છે. કદાચ મારા ભાઈને ખબર પડશે તો તે ખૂબ જ ગુસ્સે થઈ જશે, કેમ કે એણે જતી વખતે કહ્યું હતું કે તમે ધ્યાન રાખીને ખર્ચા કરજો અને થોડા પૈસા બચાવતા રહેજો. પોતાની દીકરી રોશનીની આવી વાત સાંભળીને એની માં ચોંકી ગઈ અને પોતાની દીકરી પાસેથી લાઇટ બિલ લઈ લીધું. ત્યારે જ અચાનક એના મગજમાં એક વિચાર આવ્યો અને એના વિચાર પર સ્મિત આવી ગયું. એણે પોતાની દીકરી રોશની તરફ જોયું અને કહેવા લાગી કે દીકરી, તું મને સુરેશને ફોન કરી દે. એટલે રોશનીએ પોતાનો મોબાઈલ કાઢીને સુરેશને ફોન કરી દીધો. એટલે એની માં કહેવા લાગી કે અરે, મારો દીકરો પરદેશમાં રાત દિવસ મહેનત કરે છે, કામ કરીને પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ તારી મહેનતનું ફળ તને નથી મળતું. દીકરા, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, એટલે તું મને માફ કરી દે. હું તો એટલા માટે એક ગરીબ પરિવારની છોકરીની લગ્ન કરીને આપણા ઘરમાં લાવી હતી કે તે તારા રૂપિયાની કદર કરે, પરંતુ સોનલ તો એટલી બધી ખર્ચા વાળી છે કે એ તને કંગાળ બનાવી દેશે. ત્યારે સુરેશને કંઈ સમજાયું ન હતું કે મારી માં શું કહી રહી છે. એટલે એણે એવું કહ્યું કે માં, શું થયું છે એ તો જણાવો. મારી પત્ની સોનલે
એવું શું કર્યું છે? ત્યારે તેની માએ હસીને રોશનીને સામે જોયું અને કહેવા લાગી કે બેટા બીજું શું કરે, એ આખો દિવસ એસી ચાલુ રાખીને પોતાના રૂમમાં પડી રહે છે. જો હું તેને કંઈ પણ કહું છું તો તે રડવા લાગે છે અને એવું કહે છે કે હું પ્રેગ્નેન્ટ છું, મારાથી કંઈ પણ કામ નથી થતું, રસોડામાં મને ગરમી વધારે લાગે છે અને એની આવી હાલતને કારણે હું પણ તેને વધુ કરડાઈથી કશું કહેતી નથી. પરંતુ સાચું તો એ છે કે રાત દિવસ એસી ચાલુ રાખવાના લીધે આ મહિને 10,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. તારા પપ્પા પાસે તો પૈસા નથી, હવે તારે જ પૈસા મોકલાવવા પડશે. ત્યારે લાઇટ બિલની રકમ સાંભળીને સુરેશના હોશ ઉડી ગયા, પરંતુ તે હવે શું કરી શકે? એટલે સુરેશે એવું કહ્યું કે માં, તમે ચિંતા ન કરો, લાઇટ બિલના પૈસા હું મોકલાવી દઈશ. પરંતુ એના મનમાં હવે પોતાની પત્ની સોનલ વિરુદ્ધ એક ગાંઠ પડી ગઈ હતી. અહીંયા બીજા દિવસે સોનલ સિવાય ઘરના બધા જ લોકો સૂઈ રહ્યા હતા. ત્યારે જ તેની મોટી નણંદ સાસરિયા વાળા આવી ગયા. એટલે સોનલ બધાને ઉઠાડવા લાગી અને બધા જ લોકો ઊંઘ ભરેલી આંખો સાથે ઉઠી ગયા. પરંતુ બધા જ લોકોનો મૂડ ખરાબ હતો. ત્યારે રોશનીના સાસરિયા વાળા એવું ઈચ્છતા હતા કે એને ખીરપુરીનો નાસ્તો કરાવવામાં આવે. હવે બધું જ કામ સોનલ માથે આવ્યું હતું, કેમ કે એના સાસુનો ઓર્ડર આવ્યો હતો કે બધું જ કામ છોડીને સૌથી પહેલા રોશનીના સાસરિયા વાળા માટે સરસ મજાની ખીરપુરી બનાવી નાખ. એ દિવસે સોનલને સવારથી જ ચક્કર આવી રહ્યા હતા, પરંતુ એ ચૂપચાપ રસોડામાં જતી રહી અને પૂરી બનાવવા લાગી. ઉનાળાને લીધે રસોડામાં ખૂબ જ ગરમી હતી અને ગરમીને લીધે એને પરસેવો ટપકી રહ્યો હતો. એટલી જ વારમાં કોણ જાણે એને શું થઈ ગયું કે અચાનક જ તે ખૂબ જ ચક્કર આવવા લાગ્યા અને એ બેભાન થઈને જમીન પર પડી ગઈ. જોરથી પડવાનો અવાજ સાંભળીને બેઠક રૂમમાં બેઠેલા બધા જ લોકો રસોડામાં તરફ દોડ્યા તો ત્યાં સોનલ જમીન પર બેભાન અવસ્થામાં પડી હતી અને એની બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું. આવું જોઈને એના સાસુ તો હોશ ઉડી ગયા, કેમ કે એને ખબર પડી ગઈ હતી કે જ્યારે પોતાના દીકરા સુરેશને આ વાતની ખબર પડશે કે સોનાલીનું બાળક પડી ગયું છે તો સુરેશ ખૂબ જ ગુસ્સો કરશે. એટલે ત્યારે તેણે સોનલને હોસ્પિટલ લઈ જવા કરતા પોતાનું જૂઠ પટકાન જણાવી વધારે ચિંતા હતી. ત્યારે રોશની ના થવાવાળા સાસુ સોનલને ઉઠાડીને હોસ્પિટલે લઈ ગયા. જ્યારે એની દુનિયામાં આવતા પહેલા જતું રહ્યું છે તો એના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરંતુ ત્યારે એને ખબર નહોતી કે મારા વિરુદ્ધ એક બીજું ષડયંત્ર તૈયાર છે કે એ જ સાંજે એના સાસુમાં હોસ્પિટલમાંથી રજા લઈને સોનલીને ઘરે લઈ આવ્યા. જ્યારે સોનલના પરિવારજનો આવ્યા ત્યારે તેના સાસુના ડરને લીધે સોનલે એને કંઈ કહ્યું નહીં અને એણે વાત બદલી નાખી કે હું સીડી પરથી પડી ગઈ હતી એટલે બાળક પડી ગયું છે. હવે એના પરિવારના સભ્યો જતા રહ્યા એટલે સોનલના સાસુએ ફરી એકવાર એને ચા બનાવવાના ઓર્ડર કર્યો. એણે એવું પણ ન જોયું કે હમણાં જ એ હોસ્પિટલમાંથી ઘરે આવી છે એટલે એને થોડો સમય આરામ કરવા દેવો જોઈએ. ત્યારે સોનલને ખૂબ જ દુખાવો હતો, છતાં પણ એ હિંમત કરીને ઊભી થઈ અને રસોડામાં ગઈ અને એ જાણતી હતી કે આ ઘરમાં મારી કોઈ પણ પ્રકારની હેસિયત નથી. એનો પતિ એની વાત પર વિશ્વાસ નથી કરતો અને અહીંયા જે લોકો છે એને વહુ નહીં પરંતુ નોકરાણી સમજી રહ્યા હતા. હવે સોનલના સાસુએ પોતાના દીકરા સુરેશને ફોન કરીને જણાવી દીધું કે સોનલને અત્યારે બાળક નથી જોતું, એટલે એણે દવાખાને જઈને ગર્ભપાત કરાવી નાખ્યો છે. પોતાની માના મોઢેથી આવું સાંભળીને સુરેશનું લોહી ઉકળી ગયું અને એને એવા વિચાર આવવા લાગ્યા કે હું અત્યારે જ મારા ઘરે જઈને મારી પત્ની સોનલનું ગળું દબાવી દઉં. ત્યારે એણે કંઈ પણ બોલ્યા વગર ફોન મૂકી દીધો.
હવે સોનલના સાસુને સંતોષ થયો કે સુરેશને આ આપણા ષડયંત્રની ખબર નથી પડી. પરંતુ બીજી તરફ એ જ દિવસે સુરેશ પોતાના ઘરે આવવાની ટિકિટ બુક કરાવી લીધી અને એ પોતાનું બધું જ કામ છોડીને 2 દિવસમાં ઇન્ડિયા પહોંચી ગયો. એ તો મનમાં નક્કી કરીને આવ્યો હતો કે ઘરે પહોંચીને તરત જ હું સોનલને છૂટાછેડા આપીને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. એટલે એ કોઈને કહ્યા વગર ઉનાળાની ધગધગતી બપોરના સમયે દરવાજો ખોલીને અંદર આવ્યો. ત્યારે જ એને ખાવાનું બનાવવાની ખુશ્બુ આવી રહી હતી. એટલે એ વિચારવા લાગ્યો કે આટલી ભયંકર ગરમીમાં મારી માં બિચારી રસોડામાં કામ કરી રહી છે અને સોનલ અંદર પોતાના એસી વાળા રૂમમાં આરામ કરી રહી છે. સોનલ તો મારા ઘરમાં રહેવાને લાયક નથી. એટલે હું એને છૂટાછેડા આપીને આ ઘરમાંથી હંમેશા માટે કાઢી મૂકીશ. જે સ્ત્રી મારા પરિવારનું સન્માન ન કરી શકે એવી સ્ત્રીને મારા જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ત્યારે ખૂબ જ ગુસ્સે થયેલો સુરેશ આવું વિચારીને રસોડામાં ગયો તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેમ કે સામે ઊભી સોનલ જમવાનું બનાવી રહી હતી. જેણે બંને સ્ટવ પર એક તાવડી મૂકી હતી. એના કપડા પરસેવાથી પલળેલા હતા. ત્યારે જ સુરેશને યાદ આવ્યો કે મારી માએ તો મને કહ્યું હતું કે ગઈકાલે જ સોનલે ગર્ભપાત કરાવ્યો છે. તો પછી એ આવી ભયંકર ગરમીમાં રસોડામાં ઊભી રહીને કામ કેવી રીતે કરી રહી છે. ત્યારે સોનલ વારંવાર પોતાની કમર પર હાથ મૂકતી હતી, જાણે કે તેને કમરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હોય. એણે એક બાઉલમાં ઘણો બધા લોટ કાઢીને મૂક્યો હતો કદાચ, અને હજુ લોટ બાંધવાનો બાકી હતો. ત્યારે સુરેશને કંઈક ગડબડ હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. કેમ કે સુરેશ એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો. એટલે એ કંઈ પણ અવાજ કર્યા વગર ઘરની અંદર ગયો. ઘરની અંદર સન્નાટો હતો. ત્યારે એણે આજુબાજુમાં નજર કરીને જોયું તો કોઈ પણ વ્યક્તિ જોવા ન મળ્યો. ત્યારબાદ જે રૂમની અંદર 2 ટનનું એસી લગાવેલું હતું એ રૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર થોડું અંધારું હતું અને ઘરના તમામ લોકો આ મોટા રૂમમાં આરામથી સૂઈ રહ્યા હતા. ત્યારે જ સોનલના સાસુને એવું લાગ્યું કે સોનલ દરવાજો ખોલીને અંદર આવી છે. એટલે એમણે પાછું વળીને જોયા વગર બૂમ પાડીને એવું કહ્યું કે તું અહીંયા કેમ આવી છો? તને કેટલી વાર કહ્યું છે કે જ્યારે ખાવાનું તૈયાર થઈ જાય ત્યારે બૂમ પાડજે. અહીંયા આવીને તું મારી દીકરીની ઊંઘ શા માટે બગાડી રહી છો? અને તને તો કેટલી વાર કહ્યું છે, પરંતુ તને તો કઈ બુદ્ધિ જ નથી. અને કદાચ હું કંઈક કહીશ તો તું હોબાળો મચાવી દઈશ કે ગઈકાલે જ મારું બાળક પડી ગયું છે અને આજે મારી સાસુએ મને કામ પર લગાવી દીધી છે. એટલે મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે તારા લગ્ન કરાવીને હું તને આ ઘરમાં એટલા માટે લાવી છું કે તારી પાસે ઘરના બધા જ કામકાજ કરાવી શકું. નહીતર કે મારે તારા જેવી ગરીબ છોકરીની કોઈ જરૂર નથી. મારા દીકરા માટે તો એકથી એક ઊંચા પરિવારના માંગા આવતા હતા. એટલે હવે તું અહીંથી જા અને કંઈક ખાવાનું બનાવ અને ત્યારબાદ ઘરની સાફ સફાઈ પણ કરી નાખજે. અને આજે રાત્રે રોશનીના સાસરિયા વાળા આવવાના છે. એટલે એના માટે કમસે કમ 4-5 વાનગીઓ બનાવીને તૈયાર રાખજે. સોનલના સાસુ આવી રીતે કંઈ પણ જોયા વગર બોલતા રહ્યા, પરંતુ એ જાણતા ન હતા કે દરવાજા પર સોનલ નહીં પરંતુ તેમનો દીકરો સુરેશ ઉભો છે. પોતાની માની આવી વાતો સાંભળીને સુરેશ પર તો જાણે પહાડ તૂટી પડ્યો હતો. ત્યારે આટલું કહીને તે સોનલના સાસુ પાછળ જોયા વગર જ આરામથી સૂઈ ગયા. ત્યારે સુરેશે જોયું તો આજુબાજુમાં ઘરના બધા સભ્યો સૂતા હતા. ફક્ત એની પત્ની સોનલ આટલી કાળઝાળ ગરમીમાં રસોડામાં આ બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી. હવે એ જાણી ગયો હતો કે મારી ગેરહાજરીમાં મારી પત્ની સાથે આ લોકોએ કેવો વ્યવહાર કર્યો છે. ત્યારે આ જોઈને સુરેશ હવે શરમ અનુભવીને ચૂપચાપ પાછો વળી ગયો અને રસોડામાં સોનલ
હજુ સુધી ખાવાનું બનાવી રહી હતી ત્યારે સુરેશે એની નજીક જઈને જોયું તો એ પરસેવેથી પલળેલી હતી અને ધીરે ધીરે ધ્રુજી રહી હતી, કેમ કે ગઈકાલે જ એનું ગર્ભપાત થયું હતું અને આજે એ 20 લોકોનું ખાવાનું બનાવી રહી હતી. આવા અત્યાચારથી સુરેશનું દિલ ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું. એટલે એ પોતાની પત્ની સોનલ પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે સોનલ, મને માફ કરી દે, કેમ કે હવે મારી આંખો પર બાંધેલી પટ્ટી ઉતરી ગઈ છે. ત્યારબાદ સુરેશ પોતાની પત્ની સોનલનો હાથ પકડીને તેને પોતાના રૂમમાં લઈ ગયો અને એની માએ જ્યારે સુરેશને અચાનક આવેલો જોયો તો એ ચોંકી ગઈ અને ઝડપથી ઊભી થઈને એની પાસે આવી અને કહેવા લાગી કે બેટા, તું ક્યારે આવી ગયો? તે તો કંઈ જણાવ્યું પણ નહીં કે તું આવવાનો છો. ત્યારે સુરેશ કહેવા લાગ્યો કે માં, તમે મારી પત્ની સાથે સારું નથી કર્યું, તમે એના પર આટલો બધો અત્યાચાર કરી રહ્યા છો. અરે માં, આવી હાલતમાં આ ઘરનું કામ કરવાના કારણે એનું બાળક પણ પડી ગયું છે અને તમે એના વિરુદ્ધ ઉશ્કેલતા રહ્યા. અને માં, હું તો પાગલ હતો કે તમારી વાતોમાં આવી ગયો અને ક્યાં ખબર હતી કે મારી સગીમાં માંથી મારી સાથે આટલો મોટો દગો કરશે અને મારા આવનારા બાળકની દુશ્મન હશે. ત્યારે તેની માં ચૂપચાપ ઊભી હતી અને એ કંઈ બોલી નહીં, કારણ કે એ જાણી ગઈ હતી કે પોતાના દીકરા સુરેશે પોતાની આંખોથી બધું જોઈ લીધું છે. હવે જૂઠું બોલવું કે એ નકામું છે. ત્યારે સુરેશે પોતાની પત્ની સોનલને કહ્યું કે સોનલ, તું તૈયાર થઈ જા, હવે હું તને અહીંયા નર્ક જેવું જીવન જીવવા માટે 1 મિનિટ પણ નહીં રહેવા દઉં, હું તને મારી સાથે લઈ જઈશ. ત્યારે સોનલ રડી પડી હતી અને એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારું કિસ્મત આવી રીતે મારા પર મહેરબાન પણ થઈ શકે છે. સુરેશે જ દિવસે સોનલને પોતાની સાથે લઈને અમેરિકા જવા નીકળી ગયો અને એના પરિવારના બધા જ સભ્યો પોતાના લટકેલા મોઢા જોઈને લઈને જોતા રહ્યા. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.